રાખો। અગાઉના આપણા વિડીયોમાં આપણે સૌથી પહેલા વિસર્ગનું ઉચ્ચારણ, કારાંત અને કારાંત દ્વારા વિસર્ગનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે એના વિશે શીખ્યા। ત્યાર પછીના વિડીયોમાં આપણે અનુનાસિક વર્ણો કયા કયા છે તે જોયું। એના પછીના વિડીયોમાં આપણે અનુસ્વારની વિશેષતા જોઈ કે ભાઈ કોઈ પણ શબ્દને ઉપર અનુસ્વાર હોય તો એ અનુસ્વાર સંસ્કૃતમાં કેવી રીતે લખવામાં આવે છે એ ગઈકાલે આપણે જોયું। જેમ કે શંકર શબ્દ છે, સૌ ઉપર અનુસ્વાર છે, એના પછીનો વર્ણ જે વર્ગનો હોય જેમ કે ક વર્ગનો છે તો કનો અનુનાસિક અંગ છે, એટલે આપણે આ રીતે એમાં અનુસ્વાર મૂકતા હતા સં ક રહ। ત્યાર પછી અહીંયા મંડપ શબ્દ મેં લખ્યો છે, મ ઉપર અનુસ્વાર છે એટલે મ પછીનો વર્ણ ડ છે તો ડ વર્ગનું આપણે જોવું હોય તો ટ, થ, ડ, ઢ, અણ। અણ એનો અનુનાસિક છે, માટે આ અનુસ્વારને લખવા માટે મારે અણ અનુનાસિકનો ઉપયોગ કરવો પડશે। એટલે મન ડ પ। ત્રીજો શબ્દ અહીંયા લખ્યો છે યંત્ર। બોર્ડની પરીક્ષામાં તમને આ રીતે શબ્દો આપેલા હશે, આ શબ્દોને તમારે અનુનાસિક વર્ણો દ્વારા લખવાના રહેશે। તો યંત્ર પાછળ ત્ર છે, આ ત્રની અંદર બે વર્ણો આવેલા છે ટ અને ર। સૌથી પહેલા આપણે ત વર્ણ જોવાનો છે, તો ત વર્ણનો અનુનાસિક જોઈએ તો ત, થ, દ, ધ, ન। ન એ ત વર્ણનો અનુનાસિક છે, માટે આ અનુસ્વારને આપણે ન રૂપે લખીશું યંત્ર। ત્યાર પછી પંક શબ્દ લખે છે, આ પ પછી ક આવે છે, કનો અનુનાસિક આપણે એનો ઉપયોગ કર્યો અંક, તો પંક શબ્દ જ્યારે આપણે લખીશું ત્યારે પંક। તો બાળકો તમને એક પ્રશ્ન ત્યારે થવો જોઈએ કે જો અનુનાસિક વર્ણો દ્વારા સંસ્કૃતમાં અનુસ્વાર લખવામાં આવતો હોય તો અહીંયા લખેલા મેં જે વાક્યો છે એ વાક્યોમાં તો તમને સીધો અનુસ્વાર જોવા મળે છે, તો આ અનુસ્વાર કેવી રીતે આવ્યો? આ અનુસ્વાર લખવામાં કેમ આપણે અનુનાસિક વર્ણનો ઉપયોગ ના કર્યો? આ બે પ્રશ્નો તમને જરૂરથી થવા જોઈએ। સંસ્કૃતના કોઈ પણ પાઠમાં તમે જોશો તો ઘણા બધા શબ્દો ઉપર તમને અનુનાસિક વર્ણોની જેમ અનુસ્વાર જોવા મળશે। તો પહેલો જ પ્રશ્ન તમને થવો જોઈએ કે સાહેબે જો અનુનાસિક વર્ણ દ્વારા અનુસ્વાર મૂકવાનો કીધો તો આ બધા વાક્યોમાં અનુસ્વાર કેમ જોવા મળે છે? તો એના માટે વ્યંજન સંધિનો એક નિયમ છે। વ્યંજન સંધિના નિયમ પ્રમાણે જ્યારે કોઈ પણ શબ્દને અંતે મ બોલાય, કોઈ પણ શબ્દને અંતે મ બોલાય અને એના પછીનો શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય તો શબ્દને અંતે બોલાતો મ અનુસ્વાર રૂપે લખવામાં આવે છે। આ નિયમ બરાબર આપણે યાદ રાખવો પડે કે શબ્દને અંતે જ્યારે મ બોલાય ત્યારે એના પછીનો શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય તો એ મને અનુસ્વાર રૂપે લખવામાં આવે છે। ઉદાહરણ જોઈએ આપણે, ગજઃ વનમ પ્રતિ ગચ્છતિ। હાથી વન તરફ જાય છે। વનમમાં મેં અનુસ્વાર મૂક્યો, તમને પ્રશ્ન થવો જોઈએ કે અનુનાસિક વર્ણ સાહેબે ના વાપર્યો અને અનુસ્વારનો ઉપયોગ કેમ કર્યો? આગળના નિયમ પ્રમાણે આપણે જોયું કે સીધો અનુસ્વાર મૂકવામાં આવતો નથી। તો બાળકો અહીંયા નિયમ છે કે શબ્દને અંતે જ્યારે મ બોલાય એના પછીનો શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય, આપણે અહીંયા જોઈએ છે પ એ વ્યંજન છે, જો વ્યંજનથી શરૂ થતો હોય તો આગળના શબ્દના અંતે બોલાતો મ અનુસ્વાર રૂપે લખવામાં આવે છે। અહીંયા આપણે લખ્યું પ્રતિ, તો પ વ્યંજન છે, વનમ ન પછી શું બોલાયો? મ બોલાયો, માટે મને મેં અહીંયા શું લખ્યું છે? અનુસ્વાર રૂપે લખવામાં આવે છે।
આ વ્યંજન સંધિનો નિયમ વારંવાર સંસ્કૃતની પુસ્તકમાં આપણને જોવા મળે છે ને બોર્ડમાં પણ પૂછાય છે. બીજું વાક્ય જોઈએ, બાલકઃ પાઠશાળાં ગચ્છતિ. બાળક પાઠશાળામાં જાય છે. અહીંયા પણ મેં અનુસ્વારનો ઉપયોગ કર્યો છે. નિયમ આ છે કે જો શબ્દને અંતે મ બોલાય એના પછીનો શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય તો આ મને આપણે અનુસ્વાર રૂપે લખવાનો છે. તો અહીંયા જોઈએ, પાઠશાલા મ બોલાયો, પછીનો વર્ણ ગ એ શું છે? વ્યંજન છે. માટે વ્યંજન આવે છે એટલે શબ્દના અંતે બોલાતો મન વ્યંજન સંધિના નિયમ પ્રમાણે મારે શાના રૂપે લખવો પડશે? અનુસ્વાર રૂપે લખવો પડશે. એટલે અહીંયા મેં પાઠશાલા. ત્રીજું ઉદાહરણ લખ્યું છે, રમેશઃ ભોજન ખાદતિ. રમેશ ભોજન કરે છે. ભોજનમાં પણ મેં અનુસ્વાર મૂક્યો છે કેમ કે ભોજનમ મ બોલાય છે. મ પછીનો શબ્દ ખ એ વ્યંજન છે. આ ખ વ્યંજનથી શરૂ થાય છે માટે આગળના શબ્દના અંતે બોલાતો મ અનુસ્વાર રૂપે લખવામાં આવે છે. એટલે ફરીથી ધ્યાન રાખીએ, વ્યંજન સંધિના નિયમ પ્રમાણે જ્યારે કોઈ પણ શબ્દને અંતે મ બોલાય છે ત્યારે તેના પછીનો શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય, આ બાબત આપણે બરાબર ખાસ ધ્યાન રાખવાની છે, તો તે મ અનુસ્વાર રૂપે લખવામાં આવે છે. આ તરફ આવી. હવે એના જેવું જ ઉલટો નિયમ છે. પરંતુ જો કોઈ પણ શબ્દના અંતે મ બોલાય અને ત્યાર પછીનો શબ્દ જો સ્વરથી શરૂ થતો હોય, જેમ કે અ, આ, ઈ, ઉ, એ, ઓ, આવા વ્યંજનથી શરૂ થતો હોય તો શબ્દને અંતે બોલાતો મ અનુસ્વાર રૂપે ન લખતા મ રૂપે લખાય છે. આપણે અહીંયા જોયું કે જો વ્યંજન આવે તો મનો આપણે અનુસ્વાર લખવાનો છે, પણ જો પછીનો શબ્દ સ્વરથી શરૂ થતો હોય, અહીંયા ધ્યાન આપો બાળકો, બરાબર, બહુ જ અગત્યની બાબત છે આ. જો શબ્દને અંતે મ બોલાય, પછીનો શબ્દ જો સ્વરથી શરૂ થતો હોય તો તે મ અનુસ્વાર રૂપે ન લખતા મ રૂપે લખાય છે. ઉદાહરણ જોઈએ, શાલા આગચ્છતિ. શાળામાં આવે છે. અહીંયા જુઓ, શાલા પછી મ બોલાય છે, પણ આ મ મેં આ નિયમ પ્રમાણે અનુસ્વાર રૂપે લખ્યો નથી. કેમ કે પછીનો શબ્દ શાનાથી શરૂ થાય છે? સ્વરથી શરૂ થાય છે. એટલે નિયમ પ્રમાણે શબ્દને અંતે જ્યારે મ બોલાય એના પછીનો શબ્દ જો સ્વરથી શરૂ થતો હોય તો એ અનુસ્વાર રૂપે ન લખતા મ રૂપે લખાય છે. અહીંયા ઉદાહરણ જોઈએ, શાલા આગચ્છતિ. મેં અનુસ્વાર નથી મૂક્યો. કેમ? પછીનો શબ્દ આ સ્વરથી શરૂ થાય છે. જો સ્વર છે તો આપણે અનુસ્વારના બદલે મ રૂપે અનુસ્વાર મૂકવામાં આવે છે. તો શાલા આગચ્છતિ. બોર્ડની પરીક્ષામાં તમને એ અનુસ્વાર આપ્યો હશે અને તમારે શબ્દ સુધારીને ફરીથી શું કરવાનો છે? લખવાનો હશે. ત્યારે તમારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પછીનો શબ્દ જો સ્વર હોય, અ, આ, ઈ, ઉ, એ વગેરે 13 સ્વરમાંથી કોઈ પણ સ્વરથી જો શરૂ થતો હોય તો એ અનુસ્વારના બદલે આપણે શું કરવાનું છે? મ કરવાનું છે. બીજું વાક્ય છે, ભોજન ઈચ્છતિ. ફરીથી એ નિયમ, શબ્દને અંતે મ બોલાય,
પછીનો શબ્દ જો વ્યંજનના બદલે સ્વરથી શરૂ થતો હોય, જેમ કે અહીંયા ઈ એ સ્વર આપેલો છે, માટે એ અનુસ્વારને આપણે મ રૂપે લખવો પડશે. હવે માનો કે તમને વાક્ય સુધારવામાં પૂછાય, અહીંયા લખીએ કે શંકરમ આગચ્છતિ. શંકર આવે છે. બોર્ડની પરીક્ષામાં આ રીતે અંડરલાઈન આપેલી હશે અને એ શબ્દને સુધારીને તમારે ફરી એ વાક્ય આખું લખવાનું હોય. એટલે તમને બરાબર ખ્યાલ આવવો જોઈએ કે શબ્દના પછીનો શબ્દ શાનાથી શરૂ થયો છે? આ સ્વરથી શરૂ થયો છે. એટલે આ અનુસ્વારને અનુસ્વાર રૂપે ન લખતા સ્થાન રૂપે લખવાનો છે, મ રૂપે લખવાનો છે. એટલે આ શંકર શબ્દ જો મારે સુધારવો હોય તો આ રીતે પેલો અનુનાસિક વર્ણનો તો નિયમ છે જ, શંકર વાળો. એટલે પછી આ જે અનુસ્વાર છે એ સ્વર આવતો હોવાથી અનુસ્વારના બદલે મારે શું મૂકવું પડશે? શંકરમ આગચ્છતિ. એટલે અનુસ્વારનો હોવા થઈ જશે સ્વરના કારણે. અને અહીંયા તો અનુનાસિક વર્ણનો નિયમ જે છે એ તો આપણે ઉપયોગ કરવાનો છે. આટલું જ્યારે આપણે કરીએ ત્યારે આપણે 1 માર્ક્સ બોર્ડમાં મળતો હોય છે. તો અહીંયા પણ એવું છે, ભોજનમ છેલ્લે મ બોલાયો, પછીનો શબ્દ ઈ સ્વરથી શરૂ થાય છે, માટે મેં અનુસ્વારના બદલે ત્યાં શાનો ઉપયોગ કર્યો છે? મનો ઉપયોગ કર્યો છે. ઘણી વાર ઉલટું પણ પૂછાય. અહીંયા એવું પણ વાક્ય પૂછાય કે ભાઈ રમેશમ ગચ્છતિ. રમેશમ ગચ્છતિ અને વાક્ય સુધારવાનું પૂછાય તો આપણે આ નિયમ લાગુ પડશે કે શબ્દને અંતે મ બોલાય, પછી જો વ્યંજન આવે તો મને આપણે અનુસ્વાર રૂપે લખીએ છીએ. એટલે આ વાક્ય જ્યારે સુધારવાનું થાય ત્યારે આપણે મનો શું કરવો પડશે? અનુસ્વાર કરવો પડશે. રમેશ અથવા રમેશમ ગચ્છતિ. ટૂંકમાં જો આપણે ચાવી આપીએ તો તમારે એટલું યાદ રાખવાનું કે મ આપ્યો હોય તો શું કરી દેવાનો? અનુસ્વાર કરવાનો. અને અનુસ્વાર આપ્યો હોય તો આપણે શું કરવાનું છે? મ કરવાનું છે. તો 2 નિયમ આપ્યા. કોઈ પણ શબ્દને અંતે જો મ બોલાય, એના પછીનો શબ્દ જો વ્યંજનથી શરૂ થતો હોય તો મ અનુસ્વાર રૂપે લખવામાં આવે છે બાળકો. પણ એના પછીનો નિયમ એવો છે, જો કોઈ પણ શબ્દને અંતે મ બોલાય ત્યાર પછીનો શબ્દ જો સ્વરથી શરૂ થતો હોય તો એ મ રૂપે અનુસ્વાર રૂપે ન લખતા મ રૂપે લખવામાં આવે છે. અને મ જ્યારે પણ મૂકે ત્યારે મ હંમેશા ખોડો હલંત્ય મૂકવામાં આવે છે. જો આપણે મ આખો લખી દઈએ એનો મતલબ કે એની અંદર અસ્વર કેવો છે? પડેલો છે. તો આપણે આ વ્યંજન કે સ્વર સંધિનો નિયમ લાગુ પડશે. એટલે જ્યારે પણ આપણે મ મૂકીએ છીએ ત્યારે મ હંમેશા કેવો લખવાનો છે? ખોડો લખવાનો છે. હલંત્ય કહેવામાં આવે છે. આ નિયમ બાળકો જ્યારે જ્યારે આપણે ગુજરાતીનું સંસ્કૃત કરીશું, મુખપાઠ શ્લોક લખીશું ત્યારે આ બંને નિયમોનું આપણે ધ્યાન રાખવું પડે છે. બીજે ક્યાં મ મૂકવામાં આવે? માનો કે વાક્યને અંતે પૂર્ણ વિરામ આવે. વાક્યને અંતે જ્યારે આવું પૂર્ણ વિરામ આવે છે ત્યારે એના પછી કોઈ શબ્દ આવતો નથી. એટલે ત્યાં આ સ્વર કે વ્યંજન સંધિનો નિયમ લાગુ પડતો નથી આપણને. ત્યાં આપણે મ મૂકવામાં આવે છે. જેમ કે સમ ગચ્છદ્મ. મેં પાછળ પૂર્ણ વિરામ મૂકી દીધું. જો સમ પર અનુસ્વાર મૂક્યો કારણ કે પછીનો શબ્દ વ્યંજનથી શરૂ થાય છે. પણ વાક્યના અંતે મ બોલાય છે પણ પછી કોઈ વ્યંજન કે સ્વર આવતો નથી. એટલે ત્યાં સ્વર કે વ્યંજન સંધિનો નિયમ આપણે લાગુ નહીં પડે. સીધો જ શું મૂકવામાં આવશે? મ મૂકવામાં આવશે. એટલે જ્યારે આપણે મુખપાઠ લખતા હોઈએ ત્યારે મુખપાઠમાં આ રીતે એક પૂર્ણ વિરામ અને પછી
આ અર્ધપૂર્ણ વિરામ કહેવાય, આ સંપૂર્ણ પૂર્ણ વિરામ કહેવાય. એટલે આ પૂર્ણ વિરામના અંતે જો કોઈ પણ શબ્દને અંતે મ બોલાય તો ત્યાં અનુસ્વાર રૂપે ન લખતા આપણે શું મૂકવાનો છે? મ લખવાનો છે. માનો કે આપણે શબ્દાર્થ લખીએ, આ વાક્યનું મારે ગુજરાતી કરવું હોય, શબ્દાર્થ લખવું છે, તો સમ તમારે આ રીતે લખવું પડશે. હું આ રીતે લખી શકીશ નહીં સમ. કેમ કે જો અનુસ્વાર મૂકીશ તો પાછળ શું હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ. અહીંયા હું ગુજરાતી લખવાનો છું એટલે બીજો કોઈ વ્યંજન શબ્દ અહીંયા આવતો નથી. એટલે જ્યારે આપણે સંસ્કૃત વાક્ય રચનામાંથી શબ્દાર્થમાં જઈએ છીએ ત્યારે અનુસ્વાર રૂપે લખાતો શબ્દ સારા રૂપે લખવો પડશે, મ રૂપે લખવો પડશે. સમ એટલે સાથે. ગચ્છદ્વમ એ તો મ છે જ. એટલે આપણે અહીંયા આ રીતે શબ્દાર્થ જ્યારે લખીશું ત્યારે આ બાબતનું ધ્યાન રાખવું પડશે બાળકો. ગચ્છદ્વમ ચાલો, સાથે ચાલો. 3 નિયમ થયા. શબ્દને અંતે મ બોલાય, પછી જો વ્યંજન આવે તો મનો અનુસ્વાર લખવાનો છે. શબ્દને અંતે મ બોલાય, પછી જો સ્વર આવે તો મ રૂપે લખવામાં આવે છે. વાક્યને અંતે અર્ધપૂર્ણ વિરામ કે પૂર્ણ વિરામ આવે અને શબ્દને અંતે જો મ બોલાય તો ત્યાં અનુસ્વાર લખવાના બદલે આપણે મ કેવો લખવાનો છે? થોડો લખવાનો છે. અને ચોથો નિયમ, જ્યારે આપણે શબ્દાર્થ લખીએ છીએ ત્યારે સંસ્કૃત વાક્ય રચનામાં રહેલો અનુસ્વાર આપણે મ રૂપે જ લખવો પડે છે. કેમ કે ત્યાર પછી કોઈ વ્યંજન કે સ્વર આવતો નથી. એટલે સ્વર કે વ્યંજન સંધિનો નિયમ અહીંયા લાગુ પડશે. જો બાળકો આ ખૂબ અગત્યની બાબત છે. બોર્ડની પરીક્ષામાં ફરી 4 માર્ક્સમાં વાક્ય સુધારવામાં અથવા તો ગુજરાતીનું સંસ્કૃત કરવામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે ત્યાં આપણે આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જ્યારે આપણે શબ્દાર્થ લખીશું ત્યારે તમે અનુસ્વાર વાળો અહીંયા શબ્દ લખશો તો એ શબ્દાર્થ કેવા કહેવાય? ખોટા ગણાશે. કેમ કે પાછળ કોઈ સ્વર વ્યંજનનો નિયમ એને લાગુ પડતો નથી. એટલે ત્યાં આપણે મ રૂપે જ લખવાનું છે. તો જો અત્યાર સુધી આપણે અનુનાસિક વર્ણો અને પછી મ વ્યંજન સંધિનો નિયમ જોયો કે અનુસ્વાર પણ સંસ્કૃતમાં જોવા મળે છે. તો એ અનુસ્વાર કેવી રીતે આવે એ આજના આ વિડીયોમાં આપણે જોયું બાળકો. હવે અત્યાર સુધીના જેટલા પણ મેં વિડીયો મૂક્યા છે એ બધા વિડીયોનું ફોટોકોપી હું મૂકી દઈશ આજે. અને એ ફોટોકોપી બેથી તમારે સંસ્કૃતના ચોપડામાં ઉતારી દેવાનું છે. એટલે તમારે ફરી વિડીયો જોવાની જરૂર પડશે. સંસ્કૃતનો ચોપડો બનાવીને અત્યાર સુધીની જેટલી પણ વિડીયો છે એની ફોટોકોપી હું મૂકી દઈશ. તમારે A to Z તમારે નોટબુકમાં ઉતારી લેવાનું રહેશે.